નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી સહિયારી ચેનલ શેર બજારની માહિતી ઉપર. તો પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલની અંદર 6130 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો શું શેર બજાર ઉપર જવા માટે તૈયાર છે, એવો આજનો આપણો પ્રશ્ન છે. કારણ કે શેર બજાર લગાતાર ચોથા દિવસે આજે પોઝિટિવ બંધ થયું છે. વાત કરીએ આપણે નિફ્ટી 50ની, તો 159 પોઈન્ટ જેટલું માર્કેટ આપણું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 159 પોઈન્ટ જેટલું માર્કેટ આપણું પ્લસ રહ્યું છે. શુક્રવારના દિવસે 23,350 જેટલું આપણું માર્કેટ ઉપર ગયું છે. વાત કરીએ આપણે 5 દિવસની, તો 5 દિવસની અંદર 800 પોઈન્ટ જેટલી તેજી બની ચૂકી છે. તો શું આ માર્કેટ આપણું તેજી બુલ રનમાં આવી ગયું એવું કહી શકાય? તો મિત્રો, હજી થોડીક બુલ રન કહેવા માટે હજી થોડોક સમય જાળવવો જરૂરી છે. 23,800 ની ઉપર જો આ માર્કેટ આપણું ઉપર બંધ થઈ જાય છે 23,800 જેટલું આવતા વીકમાં, તો આપણે માનીશું કે શેર માર્કેટમાં હવે બુલ રન ચાલુ થઈ ગયો છે. વાત કરીએ આપણે ડાઉ જોન્સની, તો ડાઉ જોન્સની અંદર 32 પોઈન્ટ પ્લસ માર્કેટ આપણું ડાઉ જોન્સ બંધ થઈ ગયું હતું. શરૂઆતમાં તો શુક્રવારે જ્યારે માર્કેટ ચાલુ થયું ત્યારે તો જબરજસ્ત નીચે આવ્યું હતું, પછી ધીમે ધીમે કરતું રિકવર થઈ ગયું છે ડાઉ જોન્સ. વાત કરીએ આપણે FII DII ના ડેટાની, તો શું વિદેશી ઇન્વેસ્ટરોએ આ વખતે માર્કેટમાંથી પૈસા કાઢ્યા છે કે નાખ્યા છે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિદેશી ઇન્વેસ્ટરોએ અહીંયા પર માર્કેટની અંદર પૈસા નાખ્યા છે. તમે જોઈ શકતા હોવ તો અહીંયા 7,470 જેટલા નાખી દીધા છે પૈસા FII એ, જે બહુ સારી સાઇન છે કે હવે FII લગાતાર ધીમે ધીમે ખરીદી કરવા માંડ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો 7,000 અને સોરી મિત્રો, દૂર લઈ લઉં, બસ અહીંયા 3,202 કરોડની વેચાણ કરેલું છે DII વાળાએ, જ્યારે FII વાળાએ 7,470 કરોડની ખરીદી કરી છે, જે બહુ સારા સાઇન છે કે માર્કેટ પોઝિટિવ છે. ડાઉ જોન્સ નીચે તો જાય છે પણ ધીમે ધીમે પાછું ઉપર પણ આવતું જાય છે, અને અહીંયા FII અને DII ની ખરીદી છે તે પણ બહુ સારા સંકેત છે. એના કારણે આપણું માર્કેટ જોરદાર ઉપર જવાની તૈયારી કરી રહ્યું છે. હવે વાત કરીએ આપણે ટોપ ગેનર અને ટોપ લૂઝરની, તો ટોપ ગેનરની અંદર SBI લાઈફ રહ્યું છે, જે 55 પોઈન્ટ ઉપર ગયું છે, અને છેલ્લા 5 દિવસમાં 118 પોઈન્ટ જેટલો આ સ્ટોકે મુવમેન્ટ આપી છે. વાત કરીએ આપણે આગળના સ્ટોકની, તો NHPC લિમિટેડ 82 રૂપિયાનો સ્ટોક છે, અને શુક્રવારના દિવસે 3.11% તેજી સાથે ₹2.49 જેટલો આવડા શેરે પોઝિટિવ રિટર્ન આપ્યું છે, જે બહુ સારી વાત છે. એટલે કે 3%ની આસપાસ NHPC લિમિટેડ જેટલો આ શેર ભાગ્યો છે. વાત કરીએ એરટેલ વિશે, તો એરટેલની વાત કરીએ તો એરટેલ પણ 16 રૂપિયા જેટલો પોઝિટિવ જ રહ્યો છે, જે સારા સંકેત આપે છે. અને બીજો સ્ટોક છે અદાણી ગ્રીન પણ સારા સંકેત સાથે, એટલે કે 3.5% જેટલો આ શેર પોઝિટિવ રહ્યો છે, એટલે કે ઓલ ઓવર ટોપ ગેનરમાં આ બધા શેરો રહ્યા છે. અને હજી એક સ્ટોક છે જેનું નામ છે GAIL ઇન્ડિયા લિમિટેડ. GAIL લિમિટેડે 175 રૂપિયા ટચ કરી દીધા છે, અને 6 રૂપિયા ને 79 પૈસાની સાથે 4% તેજી આ શેરમાં જોવા મળી છે, જે ટોપ ગેનરના લિસ્ટમાં છે. વાત કરીએ હવે આપણે ટોપ લૂઝરમાં કયા સ્ટોક રહ્યા છે, જે આવા ફૂલ સારા માર્કેટની અંદર પણ નીચે આવ્યા હોય એવા સ્ટોકની વાત કરીએ તો વરુણ બેવરેજીસની વાત કરીએ તો 1.5% જેટલું, એટલે કે 9 રૂપિયા જેટલો નીચે આવ્યો છે.
આગળ આપણે વાત કરીએ તો હિન્ડાલ્કોની વાત કરીએ તો હિન્ડાલ્કો છે એ 197 રૂપિયા જેટલો સ્ટોક રહ્યો છે, જે 9 રૂપિયા ઓલમોસ્ટ 9 રૂપિયા જેટલો નીચે આવ્યો છે, એટલે કે 1.5% પોણા 1 નહીં 1.25% જેટલો નીચે આવ્યો છે. વાત કરીએ ટ્રેન્ડ ટાટા કંપનીની, ટ્રેન્ડ છે ટાટા ગ્રુપની ટ્રેન્ડ કંપની છે, જે 83 રૂપિયા નીચે આવ્યો છે, ઓલમોસ્ટ 1% કરતાં વધુ આ સ્ટોક નીચે આવ્યો છે, જે ટોપ લૂઝરના લિસ્ટમાં છે. બીજો હજી એક છે જે હેવેલ્સ છે, જે કેબલની કંપની છે, તે પણ 17 રૂપિયાની સાથે ઓલમોસ્ટ 1.18% જેટલો આ સ્ટોક પણ ટોપ ગેનરમાં રહ્યો છે. તો હવે આ એનાલિસિસમાં શું શીખવું? આ તેજી દર્શાવે છે. તો મિત્રો, બજારમાં હવે નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. 23,100 અને 23,000ના સપોર્ટ લેવલ પર મજબૂત દેખાય છે અત્યારે બજાર, જ્યારે 23,300 થી 23,400 રેઝિસ્ટન્સ ઝોન બની શકે છે. રિટેલ ઇન્વેસ્ટર માટે આ એક સારો સંકેત છે, પરંતુ સાવધાની રાખવી. આપણે 23,400ની ઉપર જ્યારે માર્કેટ જાય છે ત્યારે જ તેને આપણે બુલ રન ગણીશું. ઓટો અને આઈટી શેર પર આજની ટીપ એવી છે કે ઓટો અને આઈટી શેર પર નજર રાખવાની, કારણ કે આ સેક્ટર હજી ગતિ કરવાનું બાકી છે, એટલે કે આ સેક્ટર હજી બરાબર ભાગ્યું નથી. જ્યારે લૂઝ થવાનું હતું ત્યારે આ સેક્ટર સારા એવા લૂઝ થઈ ગયા છે. જે શેરમાં તમે રોકાણ કરો તેના માટે હંમેશા સ્ટોપ લોસ નક્કી કરજો, જેથી એમાં નુકસાન જવાની શક્યતા ઓછી રહે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમે ગઈકાલના બજારનું એનાલિસિસ ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો મળે ત્યારે તમે એ વિડીયોને જોઈ શકો છો. વધુમાં મિત્રો, આપણી આ ચેનલની અંદર આપણે દરરોજ માટે એવા સ્વિંગ ટ્રેડિંગના વિડીયો મૂકતા હોઈએ છીએ કે જેના કારણે તમે સ્વિંગ ટ્રેડ કરીને, એટલે કે આજ જે શેર ખરીદો છો એ 1-2 દિવસમાં વેચીને સારું એવું પ્રોફિટ કમાઈ શકો છો. હું જે કાંઈ પણ ખરીદી કરું છું એ જ હું તમને આની અંદર બતાવું છું કે હું કાલે આ સ્ટોક ખરીદવાનો છું. એવો આપણો વિડીયો કાલે આવી જવાનો છે, તો તમે હવે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી.